અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. પુત્ર નિધન થયું, અન્નપૂર્ણા માતા રડવા માંડ્યા. શાસ્ત્રીભાઈએ કીધું, મૂર્ખાની જેમ શું શોક કરે છે? વિચાર કર, આ દુઃખ અસાર છે. તું જે એના માટે રડે છે ને એ અસાર છે. અન્નપૂર્ણા માતાએ કીધું, પ્રાણનાથ, મારા મનને કેવી રીતના શાંત કરું? માતાને માટે પુત્રનું નિધન એનાથી મોટું જગતમાં કોઈ દુઃખ હોતું જ નથી. આ સંસારમાં સૌથી મોટું કોઈ દુઃખ હોય તો માની નજર સામે એના પુત્રનું નિધન. આથી વધારે મોટું કોઈ દુઃખ હોય જ ના શકે કે છે. ગુરુ મહારાજ કે તને શું વાત કહું કે છે, ગંગા નામની એક સ્ત્રી હતી અને એના પતિનું અવસાન થયું અને એ વખતે મેં એને જે વાત કરેલી એ જ વાત હું તને કહું છું કે છે. ગુરુ મહારાજ શાસ્ત્રી બાબા કહે છે અન્નપૂર્ણા માતાને કે ગંગા નામની એક સ્ત્રી હતી અને લગ્ન પછી થોડા વખતમાં એના પતિનું અવસાન થયું અને શાસ્ત્રી બાબાની પાસે આવીને કહે છે કે પહેણ્યા પછી મેં સુખ તો જરાય જોયું જ નથી કે છે. પતિ જીવતો હતો ત્યાં સુધી સાસુને નણંદના મેણા ટોણા સહન કરીને પતિમાં નજર રાખીને જીવતી હતી કે જતે દાડે હારા દડા આવશે, પણ પતિ મરી ગયો. હવે મારે કહે છે કે જીવીને શું કામ છે? મારાથી આ શોક સહન થતો જ નથી. દુઃખથી મારું હૃદય બળે છે. મારા પતિનું નામ હતું દેવદત્ત, વિષ્ણુદત્ત. પિતાનું નામ હતું દેવદત્તા ગંગાના અને પતિનું નામ હતું વિષ્ણુદત્ત. અને મને એકલી છોડી અને દુઃખમાં ઢકેલીને તો જતા રહ્યા પરલોકમાં. એમના વિરહમાં હું ઝૂરું છું અને મારું હૃદય એમના વિરહમાં બળે છે. શાસ્ત્રીભાઈ એકદમ હસી પડ્યા અને કે અરે બેન, હું તને જે કહું છું ને તું શાંતિથી સાંભળ, એટલે તારો શોક બધો દૂર થઈ જશે. પેલી કન્યા કે મારા માટે તમારા સિવાય બીજા કોઈની પાસે આશરો નથી કહે છે કે આ દાસી પર કંઈક કૃપા કરો કે આ પતિના વિયોગનો દુઃખ જરાક હળવું થાય. શાસ્ત્રીભાઈએ કીધું, બેન તું જે છાતી પર હાથ મૂકીને કહે છે ને મારું હૈયું બળે છે, હૈયું બળે છે, એ હૈયું તો આનંદનું ધામ છે. ત્યાં કોઈ દિવસ દુઃખ હોઈ જ ના શકે. આનંદને રહેવાની જગ્યા જ ત્યાં છે, કારણ કે આત્મજ્ઞાન હૈયામાં જ વસે છે કે પેલી કન્યા કે બધું તમને બરા સમજણ પડે એવી રીતના વાત કરો કે છે કે તારે શાસ્ત્રીભાઈ કીધું, જો બેન આ દરેકમાં એક ચૈતન્ય રૂપી અંદર જીવ હોય છે અને શરીર રૂપી એક જળ હોય. શરીરમાં જીવનો પ્રવેશ થાય છે અને આ જળ અને ચેતનની ગાંઠ પડે છે. જળ એને કહેવાય કે જેને ચાલવા માટે પગની જરૂર પડે, કામ કરવા હાથની જરૂર પડે, જોવા માટે આંખની જરૂર પડે, સાંભળવા માટે કાનની જરૂર પડે. ઇન્દ્રિયોની જેને જરૂર પડે એને કહેવાય જડ, અને જેને કોઈ ઇન્દ્રિયોની જરૂર પડતી જ નથી એને કહેવાય ચેતન. સપનામાં આપણે જોઈએ છે કે હું અમદાવાદ ગયો, હું તો પથારીમાં હોય છે ઘરમાં, તો જાય છે કોણ? એને કોઈ બસની જરૂર પડતી નથી, ટ્રેનની જરૂર પડતી નથી. એ ચૈતન્ય છે. ચૈતન્યમ આત્મા. આપણું સ્વરૂપ આ છે. આપણે શરીરને પોતાનું સ્વરૂપ માનીએ છીએ ને એટલે જ શરીરના દુઃખે દુઃખી થઈએ છીએ. બાકી આપણે શરીરથી સાવ જુદા છીએ. અને ચૈતન્યને કશું જોવા માટે આંખની જરૂર નથી. બીનું પગ ચલાઈ સુનાઈ બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના. હાથ વગર બધા કામ કરી શકે છે કે આનંદ રહિત, આનંદ એટલે મોઢા વગરનો, સકલ રસ ભોગી, બીનું વાણી બક્તા બળ જોગી, તન બીનું સ્પર્શ, નયન બીનું દેખા, અને ગ્રહી ઘ્રાણ બીનું વાસ વિશેષા. એક પણ ઇન્દ્રિયની જરૂર પડતી નથી ચૈતન્યને કંઈ પણ કરવા માટે. સપ્તાહમાં આપણે જોઈએ જ છીએ બધું. આ પેલી ગંગાએ કીધું તો આપણને પગમાં કાંટો વાગે તો છેક માથા સુધી અસર થાય છે. આ શરીરને જળ કહેવાય. ગુરુ મહારાજ કે આ જળને ચેતનનો ભેદ તું સમજે ને તો બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. જે આ પ્રશ્નો સમજી જાય, આ જળને ચેતનનો ભેદ સમજી જાય, એને પછી કોઈ દુઃખ અસર કરી શકે જ નહીં. શરીર એ જળ છે. ગંગા કે પણ પગને કાંટો વાગે ને માથા સુધી અસર થાય છે, એને જળ કેવી રીતના કહેવાય? ગુરુ મહારાજ કે તું ખોટું સમજી. શરીરને પોતાનું સમજે છે માણસ એટલે એની અસર થાય છે, બાકી એની અસર થાય જ નહીં કે છે કે. પણ આ શરીરનો જન્મ થાય છે અને મરણ થાય છે. જ્યારે અંદરના ચેતનને જન્મ કે મરણ કશું હોતું જ નથી. ચૈતન્ય એવું ને એવું જ રહે છે. એની ઉંમર ના થાય કોઈ દિવસ. શરીરની ઉંમર થાય અને જેને વૃદ્ધિને ક્ષય થાય એને જડ કહેવાય. માટે શરીરે તારું અન્નમય કોષ છે, તું શરીર નથી. આત્મા એ આનંદ સ્વરૂપ છે, શાંતિનું ધામ છે. એ ક્યારેય દુઃખી થઈ શકતો નથી. એ 1000 વોલ્ટના બલ્બ જેવો પ્રકાશિત છે. એની શક્તિથી બધી ઇન્દ્રિયોને શરીર કામ કરે છે. આ શરીરની જાહો જલાલી કેમ છે? અંદર આત્મા છે, ચૈતન્ય છે. એટલે એ ચૈતન્યમ આત્મા અને ચૈતન્યમ પરમાત્મા એ જ પરમાત્મા છે. શરીરની જાહો જલાલી એ છે ત્યાં સુધી જ છે. જેવું ચૈતન્ય શરીરને છોડે કે પછી આ શરીરને કોઈ ઘરમાં રાખવાનું નથી. અને એ આત્માની ઉપર 5 તગારા ઢંકાઈ ગયા છે. 1000 વોલ્ટના બલ્બની ઉપર 5 તગારા ઢંકાયેલા છે. એટલે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં જીવ દુઃખી છે.
એ આનંદ સ્વરૂપ હોવા છતાં જીવ દુઃખી છે. એનું કારણ આ છે. અને 5 તગારાની વાત અહીંયા કરશે આ 3 અધ્યાયમાં. એમાં સૌથી બહારનું તગારાનું નામ છે અન્નમય કોષ. આપણે આ શરીરમાં જે બેઠા છે હું જે કહીએ છીએ ને એ હું તત્વની ઉપર આ 5 આવરણો છે. એમાં સૌથી બહારનું આવરણ છે આ જળ શરીર જે બધાને દેખાય છે, એને કહેવાય અન્નમય કોષ. એનો જન્મ થાય અને મરણ પણ થાય, આવે અને જાય. પણ જેનું જન્મ મરણ થતું નથી ને એ ગંગા એ તું છે. આપણે જેના માટે કહીએ છીએ ને હું મારું, એ આપણું તત્વ જે છે એ જન્મ મરણથી પર છે. શરીરનો જન્મ મરણ થયા કરે છે. એ માતા પિતાના મેલથી ઉત્પન્ન થાય, 9 મહિના માના ઉદરમાં રહે અને પછીથી પરમાત્માએ લખ્યું હોય ત્યાં સુધી ચૈતન્ય આ શરીરમાં રહે, પછી ચૈતન્ય આ શરીરને છોડીને આગળ જાય છે. ગર્ભાવસ્થા મહાન દુઃખદ હોય છે. ફરીથી બાપજી અહીંયા ગર્ભાવસ્થાનું વર્ણન કર્યું છે. ગર્ભમાં જે દુઃખ છે એનું વર્ણન દરેક કાંડમાં એક વાર કર્યું છે. એ ધ્યાનમાં આવે તો માણસને સંસારમાં વૈરાગ આવે. એટલા માટે માના ઉદરમાં 9 માસ 9 દિવસ બફાય છે મૂત્ર અને વિષ્ઠાની વચ્ચે. 7મા મહિને ચૈતન્યનો પ્રવેશ થાય છે અને પછી માના પેટમાં હલનચલન કરે છે. ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન એકવાર છોડાવો, પછી હું તમને ક્યારેય નહીં ભૂલું. માને મરણ તોલ વેદના આપીને બાળકનો જન્મ થાય છે. અતિશય વેદના માને થાય છે અને એવી જ અતિશય વેદના જન્મ લેનાર બાળકને થાય છે. મળમૂત્રની સાથે કીડાની જેમ બહાર પડે છે. ગર્ભવાસ એ નરકવાસ છે. એના જન્મે શું ઉત્સવ કરવાનો અને મરે શોક શું કરવાનો? જન્મનો ઉત્સવ નહીં ને મરણનો શોક કરવા જેવો નથી હોતો એનો. બાલ્યાવસ્થા રમવામાં અને ભણવામાં જાય, જુવાની પૈસા કમાવામાં અને વિષય ભોગમાં જાય, અને વૃદ્ધાવસ્થા પોયરા અને પોયરીની ચિંતામાં જાય અને જિંદગી વેડફાય છે. પણ એ બધું શરીરને લાગુ પડે છે, અંદરના આત્માને લાગુ પડતું નથી. એ જન્મ વખતે જેટલો હોય એટલો જ મરણ વખતે હોય છે. એની ઉંમર થતી નથી, એમાં વૃદ્ધિ કે ક્ષય નથી થતો. કન્યાએ કીધું તો અમારે આ જન્મ્યા, અમે જન્મ્યા પછી અમારે તો આ ચૂલા ચક્કીમાં જ અમારો તો આખો દાડો જાય છે. સવારથી હાં સુધી રોટલા ટીપો, ડૂચા ધુઓ, થોબડામાં જો, આમાં જ ઘરમાં અમારે દાડા જાય છે. ગદ્દા વિતરા કરીને અમારા નસીબમાં કંઈ બીજું છે જ નહીં કે છે કે ગુરુ મહારાજે કીધું ના એવું નથી, તું એવું ના માનીશ. કર્મ પ્રમાણે સ્ત્રીનો કે પુરુષનું શરીર મળે છે. જેનું ચિંતન બહુ થયું હોય એ પ્રમાણે બીજું શરીર નિર્માણ થાય. અંદરનો ચેતન એનાથી સાવ જુદો જ હોય છે. એક વખત સ્ત્રીનો જન્મ થયોનો કાયમ સ્ત્રીનો જન્મ થતો નથી, અને પુરુષનો જન્મ થયોનો કાયમ પુરુષનો પણ થતો નથી, બદલાય છે. એવી રીતે બ્રાહ્મણ થાય કાયમ બ્રાહ્મણે રહેતા નથી, અને શૂદ્ર હોય તો કાયમ શૂદ્ર રહેતા નથી. દરેક વખતે નવા રહેવા માટેના શરીર નિર્માણ થાય છે અને એમાં રહે છે. માટે ગંગા, તું આ શરીર તારું છે. તારા પતિનું જે શરીર મરી ગયું એ શરીર મર્યું છે, તારો પતિ મર્યો નથી. માટે તું તારા પતિના શરીરને તારું માનતી હતી ને તારી ભૂલ હતી. તો ગંગાએ કીધું જો શરીર એ આત્માથી જુદું હોય, અહીંયા આત્માનો પરિચય કરાઈ રહ્યા ટૂંકમાં. હવે એક વાત પહેલાં એ કહે છે કે આ આત્માના પરિચય કરવા માટે અત્યાર સુધી જે વાતો આવી ને, આ 120મો અધ્યાય છે. 119 અધ્યાય પહેલાં જે બધી વાતો બહુ આવી આત્માને લગતી, જ્ઞાનકાંડમાં ઘણી બધી આવી. એમાં આત્માના સકારાત્મક ગુણો બતાવેલા. આત્મા આનંદમય છે, અવિનાશિક છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે, આ બધું. હવે અહીંયા નિષેધાત્મક બતાવે છે કે આ બધું આત્મા નથી એવી વાત બતાવે છે. એના માટે એક બહુ સરસ દ્રષ્ટાંત છે. એકવાર એક કોઈ છોકરીનું લગ્ન પર ગામમાં થયું, દૂરના ગામમાં. પછી લગ્ન થયા પછીથી પોતાના પતિની સાથે પિયરમાં આવી. એની જોડે એના પતિના 5 મિત્રોને જોડે લઈને આવેલા કેટલા? 7 જણા. એ એનો પતિ અને પતિના 5 મિત્રો 7 જણા પિયરમાં આવ્યા. એ વખતે એની બહેનપણી એને મળવા આવી, અને એની બહેનપણીએ એને પૂછ્યું કે આમાં તારો પતિ કયો? એ લગ્નમાં આવી નહોતી એટલે એને પૂછ્યું આમાં તારો પતિ કયો? હવે સામાન્ય રીતે પતિનું નામ બોલાય નહીં, પતિની ઓળખાણ અપાય નહીં. એટલે પેલી એની બહેનપણીએ પૂછ્યું આ તારા પતિ? પેલે કીધું કે ના. એની બાજુવાળાને બતાવીને પૂછ્યું આ તારા પતિ? પેલે કીધું ના. ત્રીજાને બતાવ્યો આ તારો પતિ? ના. ચોથાને બતાવ્યો આ તારો પતિ? ના. પાંચમાને બતાવ્યો આ તારો પતિ? કે ના. પછી સમજી ગઈ કે બાકી રહ્યો એનો પતિ. આને નિષેધાત્મક સિદ્ધાંત કહેવાય. અહીંયા આત્માને સમજાવવા માટે બાપજી આ નિષેધાત્મક સિદ્ધાંત વાપર્યો છે. અત્યાર સુધી આત્મા આવો છે, આવો છે, આવો છે, આવો છે એવું બતાવતા. હવે આવો નથી, આવો નથી, આવો નથી, આવો નથી એવું બતાવે છે. એમાં પહેલાં કહે છે કે શરીર આત્મા નથી, એ અન્નમય કોષ કહેવાય. આત્મા ઉપરનું તગારું આવરણ. તો પછી ગંગા કહે છે તો પછી પ્રાણને આત્મા કહેવાય ને. શ્વાસ આવ જા કરે છે અને ઊંઘમાં પણ શ્વાસ તો ચાલુ હોય જ છે. શરીર ભલે જડ કહેવાય પણ પ્રાણને તો આત્મા કહેવો જ પડે ને. ગુરુ મહારાજ કહે છે કે ના ગંગા તારી ભૂલ થાય છે, પ્રાણ પણ આત્મા નથી. કારણ કે મરણ શ્વાસમાં વધઘટ થાય છે. યોગ્ય તો શ્વાસને મહિનાઓ સુધી રોકી રાખે છે, આત્માને કોઈ રોકી શકે નહીં. એ સર્વવ્યાપક છે. માટે શ્વાસોશ્વાસ બંધ થઈ જાય એટલે બધા કહે છે મરી ગયા. પછી શ્વાસ અંદર આવતો જતો નથી. જ્યારે મરણ થાય ત્યારે ચૈતન્ય તો આત્મા તો શરીરની અંદર હોય છે ને બહાર પણ હોય શકે છે.
માટે પ્રાણ પણ આત્મા નથી. ગંગાએ કીધું કે ઊંઘમાં આપણે સૂઈ ગયા હોઈએ અને કંઈક એવું તો ઓઢેલું ખસી જાય તો આપણે ઊંઘમાં એને હરખો કરી દઈએ છીએ તો પછી તે પ્રાણના લીધે જ થાય છે ને. ગુરુ મહારાજે કીધું, શાસ્ત્રી બાબુ કે ના ગંગા, એ તો રોજનો અભ્યાસ છે. ઢાળવાને એટલે એની જાતે જ આપણે ગોદડું માથે ઓળી દઈએ. રાત્રે કંઈ ખબર નથી પડતી ક્યારે માથે ઓળ્યું છે, ક્યારે ખસી ગયું ને સીધું કર્યું તો ખબર નથી પડતી, પણ એ નિત્યનો અભ્યાસ છે એટલા માટે થાય છે. બાકી પ્રાણ એ આત્મા નથી. પ્રાણનો પણ પ્રાણ છે આત્મા, તો પ્રાણનો પણ પ્રાણ, એને પ્રાણમય કોષ કહેવામાં આવે છે. તો ગંગાએ કીધું કે જો ચાલો પ્રાણને આત્મા ના કહીએ, એ પણ એક આવરણ છે, કોષ છે. શરીર પણ એક જડ આવરણ છે, પ્રાણ પણ એક પ્રાણમય કોષ છે. તો મને એવું લાગે છે કે આ ઇન્દ્રિયો આત્મા ના કહેવાય? આંખ, કાન, નાક આ બધું આપણું સ્વરૂપ નથી? અથવા એ ઇન્દ્રિયોને ચલાવનારું મન એ આપણું સ્વરૂપ નથી, એને આત્મા ના કહેવાય? શાસ્ત્રી કહે છે કે ના ગંગા, તારો તર્ક સાચો પણ તારો જવાબ ખોટો. કારણ કે ઇન્દ્રિયો તો 5 છે અને આત્મા તો એક જ હોય. એક નગરમાં રાજા એક જ હોય, 5 રાજા હોય તો અંદર લડે. આ ઇન્દ્રિયો તો 5 છે, માટે ઇન્દ્રિયોને આત્મા કહેવાય નહીં. ઇન્દ્રિયોને શક્તિ આપે છે મન. મન હોય તો જ ઇન્દ્રિયો કામ કરે છે. કોઈ અહીંયા બેઠા હોય પણ એવું દાદ આવે કે ઘેર પેલું દૂધ ફ્રીજમાં મૂકેલું કે નહીં, તો એ વખતે અહીંયા સામે કશું બોલાતું હોય તો સંભળાય નહીં. મન જ્યાં જાય ત્યાં જ પછી લાગી જાય, પછી અહીંયાનું પછી બધું કાનમાં અંદર જાય જ નહીં. માટે મન જ્યાં છે ત્યાં જ ઇન્દ્રિયોની પાછળ મન હોય તો જ ઇન્દ્રિયો કામ કરે છે. આપણી આંખ સામે અહીંયા હલનચલન થાય પણ મન આપણું ઘરમાં હોય તો હલનચલન થાય તે દેખાય પણ નહીં. માટે ઇન્દ્રિયો આત્મા નથી અને મન પણ આત્મા નથી. કારણ કે મન તો ગમે ત્યાં જાય, અહીંયા પારાયણમાં પણ હોય ને થોડી વારમાં ઘરમાં આવી જાય. માટે જ્યારે આત્મા તો બધે જ હોય, એને આવન જવન થાય જ નહીં. માટે મન પણ આવજા કરે છે, માટે એને આત્મા કહેવાય નહીં. મન તો મરે છે, મન ચંચળ પણ થાય છે અને મન સ્થિર પણ થાય છે. યોગીઓના મન સ્થિર હોય છે, પથ્થર જેવા સ્થિર, હાલે જ નહીં એવા. જ્યારે આત્મા તો સદા સર્વદા સર્વવ્યાપક છે. મન વિકારી છે, આત્મા નિર્વિકાર છે. મનમાં ખોટા વિચારો આવે છે, આત્માને ખોટા વિચાર આવી જ શકતા નથી. માટે એ મનને મનોમય કોષ કહેવામાં આવે છે. ત્રીજું આવરણ થયું. એ મનને કાબૂમાં લેવા માટે યોગીઓ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે, મનને સ્થિર કરે છે અને આત્માના આનંદનો અનુભવ કરે છે. આત્માનો આનંદનો અનુભવ કરવો હોય તો મનને સ્થિર કરવું પડે છે. ભગવાનનું કોઈક સ્વરૂપ આપણે હૃદયમાં સ્થિર કરીએ તો મન સ્થિર થાય. મન સ્થિર થાય એટલે આનંદ આપોઆપ જ અંતરમાંથી પ્રગટ થાય છે. આત્મા આનંદ સ્વરૂપ છે, એ આનંદનો અનુભવ પછી મનને થાય છે સ્થિર થયા પછીથી. માટે ગંગા, મનને સ્થિર કરવા માટે ભગવાનનો ધ્યાનનો અભ્યાસ મળતા સુધી છોડવો નહીં. પેલી ગંગાએ કીધું કે ગુરુ મહારાજ આવું તમે કહો છો તો મને એવું લાગે છે કે મનને ચલાવનારી બુદ્ધિ છે. મન ચાલે છે બુદ્ધિ પ્રમાણે, તો બુદ્ધિને આત્મા ના કહેવાય? ગુરુ મહારાજે કીધું ના ગંગા, તારો તર્ક સાચો છે પણ તારો જવાબ સાચો નથી. બુદ્ધિમાં વિકાર આવે છે. કેટલાકની બુદ્ધિ ચોરી કરવાનો વિચાર કરે છે, કોઈની બુદ્ધિ હિંસા કરવાનો વિચાર કરે છે. આત્મા કોઈની હિંસા કરે નહીં, આત્મા ખોટું કરી શકે જ નહીં. અને એને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે. બુદ્ધિ પણ આત્માને ઢાંકે છે અને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે. તો ગંગાએ કીધું કે પછી રહ્યું હું તારે કહે છે કે બુદ્ધિ એને આત્મા ના કહેવાય, શરીરને ના કહેવાય, પ્રાણને ના કહેવાય, મનને ના કહેવાય, બુદ્ધિ ના કહેવાય, તો અંદર રહ્યો આનંદ. આનંદ એ મારું સ્વરૂપ છે. ગુરુ મહારાજે કીધું ગંગા, આનંદમય પણ કોષ જ છે, એ પણ આત્માને ઢાંકનારું છે. આનંદ આત્મા નથી. આત્મા આનંદ સ્વરૂપ છે, એનો સ્વભાવ આનંદમાં રહેવાનો છે, પણ આનંદ એનાથી જુદી વસ્તુ છે. તો ગંગાએ કીધું ભાઈ રહ્યો હું તારે? ડુંગળી હોય એનો બહારનું પટ કાઢ નાખો, બીજું અંદરથી નીકળે. એ કાઢતા જાઓ તો અંદર ખાલી ખમ બધા પડ જ ભેગા થઈને ડુંગળી બને છે. એ ના બધા પડ ભેગા થઈને જ આ શરીર બન્યું છે, જીવન બન્યું હોય તો પછી આત્મા રહ્યો હું અંદર? તમે કીધું શરીર આત્મા નથી, શ્વાસ આત્મા નથી, મન આત્મા નથી, બુદ્ધિ આત્મા નથી, આનંદ આત્મા નથી, તો ભાઈ રહ્યું હું અંદર કહે છે કે મીંડાને આત્મા કહેવાનું? ગુરુ મહારાજ કે શૂન્ય નથી, એ શૂન્ય તણો સરદાર છે. આખા જગતનો જે નિયંત્રણ કરનારો માલિક છે એ અંદર ભરીને બેઠેલો છે. એની શક્તિથી આપણને આનંદનો અનુભવ થાય છે. ગાઢ ઊંઘમાં આપણે કોઈ વાર ઘસઘસાટ ઊંઘી ગયા હોય ને, કશું જ સવારે યાદ ના હોય, સપનું યાદ ના આવ્યું હોય, પણ ઉઠીને કોઈ માણસ કહે આ તો સુવાની બહુ જ મજા આવી ગઈ, એનો અનુભવ કોણ કરે છે? જે એનો અનુભવ કરે છે એ આત્મા છે. બાકી એ વખતે આપણે હોતા જ નથી. અહંકાર પણ એ વખતે હોઈ ગયો હોય છે, કશું જ નથી હોતું. છતાંય ઉઠ્યા પછી ઘસઘસાટ ઊંઘીને જાગેલો માણસ તો આજે સુવાની મજા આવી ગઈ. તો એ મજા આવી તારે તું કઈ ગયો હતો? એ મજાનો અનુભવ જે કરે છે એનું નામ છે આત્મા. અને એ આત્માની શક્તિથી બુદ્ધિ કામ કરે છે, બુદ્ધિ પ્રમાણે મન કામ કરે છે, મન પ્રમાણે ઇન્દ્રિયો કામ કરે છે અને ઇન્દ્રિયો પ્રમાણે શરીર કામ કરે છે. એકબીજાને ધક્કા મારે છે, આવી રીતના શક્તિ આવે છે. સાયકલો લાઈનમાં મૂકી હોય ને, એકને ધક્કો મારો ને તો બધી પડે, એવું છે. આ એકની શક્તિથી બધા ચાલે છે, આત્માની શક્તિથી. એ જ આત્મા એ સર્વશક્તિમાન છે.
તો ગુરુ મહારાજે કીધું, અરે ગંગા કહે છે, ગુરુ મહારાજે આત્માને ઓળખવો તારે કેવી રીતના, બીજી કેવી રીતના કહે છે કે તારે કે ગંગા એ જ આત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે, દરેકના શરીરમાં હલનચલન છે એ આત્મા છે બસ, અને આત્મા એ પરમાત્મા છે. એ શરીરમાં હોય ત્યાં સુધી 70-80 વર્ષ સુધી જેટલા વર્ષ રહે ત્યાં સુધી શરીરમાંથી દુર્ગંધ બહાર આવતી નથી. પણ જેવું ચૈતન્ય શરીરનો ત્યાગ કરે કે થોડી વારમાં શરીરમાંથી એવી ગંધ મારે છે કે બધા કે જલ્દી કરો, કાઢો કાઢો. જો આ શરીર આટલું બધું દુર્ગંધ આપનારું છે, પણ એની દુર્ગંધને બહાર આવતી રોકે છે આત્મા. આત્માની શક્તિથી જ ખાધેલું પચે છે, આત્માની શક્તિથી જ શરીરના ખૂણે ખૂણે લોહી પહોંચે છે. આ બધું જે અંદરની ક્રિયાઓ, જે અંદરનું જે મશીનરી બધી ચાલે છે, ફેક્ટરી ચાલે છે, એ બધી આત્માની શક્તિથી ચાલે છે. કન્યાએ કીધું, ગુરુ મહારાજ મને આ બધું જરા સમજાવો, આ બધું કેવી રીતના, હજુ મને કંઈક સમજાવો, આના વિશે થોડી વાત કરો. ગુરુ મહારાજ કહે છે, જો તારા મનમાં બધી શંકા રહેતી હોય તો એટલું જ સમજી લે કે તું મરવાની નથી. તારો ને તારો પતિનો વિયોગ થયો જ નથી અને સંયોગ પણ થયો નથી. આત્માની દ્રષ્ટિએ બધા અંદરથી એકબીજાને મળેલા છીએ. એના માટે એક બહુ સુંદર દ્રષ્ટાંત આપવામાં આવે છે કે આપણા ઘરમાં ઘણા બધા સાધનો ચાલે છે. ઇલેક્ટ્રિસિટી વડે પંખામાં પવન આપે છે, ટ્યુબલાઇટો પ્રકાશ આપે છે, ફ્રીજ ઠંડક આપે છે, હીટર ગરમી આપે છે, ઓવન બધું ગરમ કરી આપે છે. કેટલા બધા સાધનો ઘરમાં હોય છે. બધા સાધનોના કામ જુદા જુદા છે, પણ આ બધા જ સાધનો ચાલે છે ઇલેક્ટ્રિસિટીથી. ઇલેક્ટ્રિસિટી ના હોય તો આ સાધનોની કોઈ કિંમત નથી. સરકાર કહે કે કાલથી લાઇટો આવવાની બંધ, ઘરમાં ઇલેક્ટ્રિસિટી બંધ, તો આપણે ઘરમાં ફ્રીજને રાખીશું, ટીવીને રાખીશું? કશા જ સાધન ઘરમાં પછી રહે જ નહીં. બધા સુરસા ઘરમાં જઈને ફેંકી આવે. ઘરમાં રાખીને શું કામ છે પછી બધા ડબલાને? એ ડબલાની કિંમત છે ઇલેક્ટ્રિસિટીથી. એવી રીતના આપણા બધાના ડબલા જુદા જુદા, કોઈ ગંગાબેન ને કોઈ જેઠાલાલ ને ચંપકલાલ, પણ એ બધા ડબલા ચાલે આત્માની શક્તિથી. ડબલા ચાલે આત્માની શક્તિ, અને દરેક ડબલાનું કામ પાછું જુદું, કારણ કે દરેકની સર્કિટ જુદી. પંખામાં જે અંદરનું સાધન છે એ ફ્રીજમાં ના હોય, ફ્રીજમાં છે તે એસીમાં ના હોય, દરેકમાં અલગ અલગ હોય. એવી રીતના દરેકનું અંદરની અંતઃકરણ અલગ અલગ મૂકી આપ્યું ભગવાને. એને કહેવાય ઇન્ટરનલ મિકેનિઝમ. અંતઃકરણ એટલે કરણ એટલે સાધન, અને અંત એટલે અંદરનું ઇન્ટરનલ મિકેનિઝમ. અને એ મિકેનિઝમ બધાનું જુદું જુદું પડે. ચાલે બધા ઇલેક્ટ્રિસિટીથી, આત્માની શક્તિથી, પણ પછી એ મિકેનિઝમ પ્રમાણે દરેક બધા જુદા જુદા કામ કરે. કોઈને પારાયણમાં આવવાનું ગમે, કોઈને ના આવવાનું ગમે, કોઈને આવનારાને રોકવાનું ગમે. બધાને જુદા જુદા જાતના વિચારો આવે. દરેકનું વર્તન જુદું દેખાય છે. એનું કારણ અંદરનું આ અંતઃકરણ જુદું છે, બસ આટલું જ જુદું પડે છે. અને અંતઃકરણની મલિનતા છે એટલે બુદ્ધિમાં દોષ જાગે છે. અંતઃકરણ મેલું છે એટલે બુદ્ધિ વિકારી થાય છે. કોઈને ચોરી કરવાનું મન થાય છે, કોઈને હરામનું પડાવવાનું મન થાય છે, કોઈને ખોટું કરવાનું મન થાય છે. આ બધાનું કારણ નિશ્ચય બુદ્ધિ કરે છે, પણ એ બુદ્ધિ ખોટું એટલા માટે કરે છે, અંતઃકરણ રૂપી અરીસો મેલો છે. અને પછી બુદ્ધિ ખોટા નિર્ણય કરે એ પ્રમાણે મન ખોટું ચાલે છે, મન ખોટું ચાલે એ પ્રમાણે શરીર પછી ખોટું કરે છે. શરીરને સજા કરવાથી કોઈ લાભ થતો નથી. આપણે જે આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, પાઠ પારાયણ કરીએ છીએ, ત્યાં અંતઃકરણનો અરીસો ચોખ્ખો કરવા માટે કરીએ. જે અરીસામાં જે પ્રતિબિંબ પડે છે એને કહેવાય જીવાત્મા, અને જે એનું બિંબ છે એને કહેવાય છે પરમાત્મા. પરમાત્માનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડે એને કહેવાય જીવાત્મા. અંતઃકરણ મેલું છે એટલે જીવાત્મા ખોટું કરે છે, પણ પરમાત્મા તો સૌથી શ્રેષ્ઠ શુદ્ધ આનંદ સ્વરૂપ છે જ. આપણે આરાધના ઉપાસના કરવાની ત્યાં અરીસાને ચોખ્ખો કરવા માટે કરવાની. જેમ જેમ અરીસો ચોખ્ખો થાય એમ જીવાત્માનું વર્તન શુદ્ધ થતું જાય, સંત મહંતની કક્ષા તરફ આગળ વધે. અરીસો જ્યારે અતિશય ચોખ્ખો થઈ જાય, ઉપાસના આપણી દ્રઢ થાય અને હાઈલી પોલિશ અરીસો જેવો અરીસો થઈ જાય, ત્યારે જેવું બિંબ હોય એવું પ્રતિબિંબ પડે. જેવા પરમાત્મા એવો આત્મા. એ વખતે કહેવાય કે આ જીવમાંથી શિવ થઈ ગયા, નરમાંથી નારાયણ થઈ ગયા, આત્માને પરમાત્માનું મિલન થઈ ગયું, સાક્ષાત્કાર થઈ ગયો, બ્રહ્મજ્ઞાન થઈ ગયું. બધા શબ્દો જુદા જુદા, પણ પછી આ કક્ષા, એ કક્ષા આવે. એને કહેવાય ચિત્ત શુદ્ધિ, મનની નિર્મળતા. એ કક્ષા આવી જાય પછી શુદ્ધ થયેલું મન ભગવાનમાં મળી જાય છે. પછી એ જીવી શકતું જ નથી. મન મેલું છે એટલે જીવે છે. આ શરીર કેમ ટકે છે? મળમૂત્રના લીધે ટકે છે. મળમૂત્ર વગરનું શરીર જીવી જ ના શકે. એવી રીતના મન મેલું છે એટલે જીવે છે. મન જ્યારે અતિશય નિર્મળ થાય, એકદમ ગંગાજળ જેવું, ત્યારે ભગવાનમાં મળી જાય છે. અને મન મળી ગયું પછી ત્યાં શરીર જીવી શકતું જ નથી. પછી એને ફરી જન્મ લેવો જ પડતો નથી. નવું જન્મ લેવા માટે મજબૂર થાય કરે છે મન. મનમાં જાગતી વાસનાઓ એ બીજો જન્મ લેવા માટે મજબૂર કરે છે. પણ મન શુદ્ધ થઈ જાય તો વાસનાને રહેવાનું ઘર ખલાસ થઈ જાય છે, અને વાસના ના રહે તો પછી જન્મ લેવો પડતો નથી. પણ જ્યાં સુધી મન નિર્માણ નથી થયું, છાપ પડે છે. એને કહેવાય છે સંસ્કાર. અને જીવ જ્યારે શરીર છોડે ત્યારે આ શરીર છોડીને બીજા શરીરમાં જાય ત્યારે અંતઃકરણ જોડે લઈને જાય છે. બસ એના માટેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે આજના મોબાઈલ. આ શરીર એટલે મોબાઈલ,
અને એની અંદરનો જીવાત્મા એટલે સિમ કાર્ડ. સિમ કાર્ડમાં અમુક નંબર સ્ટોર થાય અને એ બીજા ડબલામાં નાખો એટલે ફરી પાછું અહીંયા ચાલુ થઈ જાય. બસ ડબલા બદલાય પણ સિમ કાર્ડ એનો નંબર એનો એ બદલાય નહીં. પોર્ટેબિલિટી છે એમાં હું બરાબર ગમે તે ઓપરેટર ગમે તે હોય પણ નંબર એનો એવી રીતના આ ડબલા કોઈ દિવસ સ્ત્રીનું ડબલું મળે, કોઈ દિવસ પુરુષનું ડબલું મળે, કોઈ દિવસ ગાયનું ડબલું આપણે મળવાનું. ઘોડા ગધેડા બધાના ડબલામાં આ સિમ કાર્ડ ફિટ થાય. આ છે ને બધા માટે એડજસ્ટેબલ છે. હા કે જેને કારણ કે એડજસ્ટેબિલિટી બહુ ગજબની છે. ગમે તે મોબાઈલમાં ફિટ થઈ જાય છે અને જે મોબાઈલમાં ફિટ થયું ત્યાં પછી વાગવા માંડે અને ત્યાં અંદર લગાડો એટલે એક્ટિવેટ થાય. પછી ધીમે ધીમે એક્ટિવેટ થાય એટલે બધા નંબરો પછી આમ જાગે અને ફરી પાછું અહીંયા નવું કામ શરૂ થઈ જાય. બસ આ જ જીવ અને શરીરનો આ જ સંબંધ છે. પણ જો સિમ કાર્ડ મરી ગયું, હવે છેલ્લી વાત બહુ અગત્યની છે. સિમ કાર્ડ ધારો કે કોઈ બરાબર એને કાપી નાખ્યું, તોડી નાખ્યું, ફેંકી દીધું અને BSNL હાથ અદ્ધર કરી દીધા, આ બીજું નહીં મળે, એને કહેવાય મુક્તિ. મન મરી જાય એટલે સિમ કાર્ડ ગયું. બસ પછી તમારે કોઈ ગમે તેટલો મોંઘો મોબાઈલ આપે તમારા માટે ડબલું કોઈ કામનું નહીં. પછી એ રીતના મન મરી ગયું પછીથી બીજો કોઈ જન્મ નથી લેવો પડતો. ત્યાં સુધી જે પણ કંઈક કર્મો કરીએ એની અંતઃકરણ ઉપર ગંગા મુક્તિ મનથી મેળવવાની છે અને બંધન પણ મનને છે. આત્મા તો મુક્ત જ છે, આત્માને મુક્તિની જરૂર જ નથી હોતી. આત્મા શાંતિનો ધામ છે, આત્મા આનંદ સ્વરૂપ જ છે. જે મુક્તિની જરૂર છે તે મનને છે. મનથી બંધાય છે અને મનથી બંધાયેલો મનથી છૂટે છે. મન બાંધે મને છોડવે, રચ્યું મને આસર. આ જે ઉઘાડી આંખે દેખાય છે ને બધું મનના હિસાબે છે. મન મરી જાય પછી કશું જ રહેતું નથી. ગંગા કે આ બધા માટે કરવાનું શું? ગુરુ મહારાજ કે આ બધા માટે કોઈક જ્ઞાની સિદ્ધ પુરુષના શરણે જવાનું, સદગુરુ પાસેથી આ આત્મજ્ઞાનનું વારંવાર શ્રવણ કરવાનું. શ્રવણ કર્યા પછી તેનું મનન કરવાનું. મનન કરતાં કરતાં જ્યારે આત્મસાત થાય, ધીમે ધીમે ખાતરી થાય કે ના હું શરીર નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી પુરુષે દર્પણ નથી, શરીરનું સુખ એ મારું સુખ નથી, શરીરનું દુઃખ એ મારું દુઃખ નથી, હું તો શરીરમાં રહેનારો ચૈતન્ય પરમાત્માનો અંશ છું. આ ધીમે ધીમે જ્યારે બરાબર દ્રઢ થાય ત્યારે ગંગા સંસારના કોઈ દુઃખી કરી શકતા જ નથી. એને સંસારના કોઈ સુખ લલચાઈ શકતા નથી. એ અવધૂત અવસ્થાને પ્રાપ્ત થાય છે અને એ સદા સર્વદા આનંદમાં રહે છે. માટે ગંગા જ્યારે પણ ભગવાન તક આપે ને તો શ્રવણ ભક્તિ ક્યારેય છોડીશ નહીં. આત્મજ્ઞાન સાંભળવા મળતું હોય તો ભલે શ્રીખંડ ખાતો હોય પણ ઝોકા ના ખાઈશ નહીં. તો આવું આ ચક્કો માલ કહેવાય છે આત્મજ્ઞાને. માખણ છે માખણ. આ તમે ખાલી શ્રવણ કરવા માટે શ્રવણ કરો એ ચાલે નહીં, ગંગાને કહે છે ગુરુ મહારાજ. પણ સાચું લઈને કશું ઘેર જવા માટે શ્રવણ કરવાનું છે. આ બધી જ આપણી કચાશ અહીંયા આવી જાય છે. પછી જે સાંભળ્યું છે તે ઘેર લઈને જવાનું છે. જે ગમ્યું છે તે ઘરના સભ્યોને કહેવું, મનન કરવાનું. એને મનન કર્યું કહેવાય. તમે ખાલી શ્રવણ કર્યું એવું કહેવડાવવા માટે છીકણી સૂંઘતા સૂંઘતા પટપટ પટપટ દોડો અને માનો કે મોક્ષ થઈ ગયો એવું ના ચાલે. કે જે સાંભળ્યું છે એનું મનન કરવાનું. ગંગા કે અમારી મસ્કરી હું કામ કરો છો? ગુરુ મહારાજ કે હું મસ્કરી જ છું. મસ્કરી એટલે સંન્યાસી. સગડીનો સ હોય ને મસ્કરી લખો તો સંન્યાસી કહેવાય, સકોરાનો સ હોય તો એ મસ્કરી કહેવાય. ગંગા એક મનથી એક વખતે એક જ કામ થાય. શ્રવણ માટેનો પહેલો સમય મળે નહીં અને મળે તો બીજું બધું પડતું મૂકીને ભાવથી શ્રવણ કરી લેવું અને એ પ્રમાણે વર્તન કરવાથી, મનન કર્યા પછી વર્તન કરવાથી જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ મળે છે. હવે ગંગા આપણા માટેની વાત પૂછે છે આગળ. આટલી બધી આપણી જ વાત હતી પણ હવે ગંગા પૂછે ગુરુ મહારાજ શ્રવણ થાય, શ્રવણ કર્યું છે એનું મનન થાય અને મનન કર્યા પછી તે આત્મસાત થાય, એના માટે અમારા જેવા એ ગૃહસ્થે શું કરવાનું? ગુરુ મહારાજ હવે કહે છે જીવનમાં આચાર પ્રથમો ધર્મ. આચાર શુદ્ધ કરવો. આચાર માટે સૌથી પહેલો નિયમ છે અહિંસાનું પાલન કરવું. કોઈને પણ દિલ દુભાય એવું વર્તન કદાપી કરવું નહીં. આ પહેલી વાત. બીજી, આપણે કાયા વાચા મનથી જે પણ કંઈક કરીએ એ પરમાત્માને અર્પણ કરવું. કાયાના વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ જે બોલીએ છે ને, સત્કર્મ પૂરું થાય એટલે ભગવાનને અર્પણ કરવું. બુદ્ધિ નિર્મળ રાખવી, હંમેશા સરળ વર્તન કરવું. સીધા માણસની ઉપર ભગવાનની કૃપા બહુ જલ્દી ઉતરે છે. હોશિયાર કે ચતુર થવું સહેલું છે, સરળ થવું બહુ જ અઘરું છે. સાપ પોતાના દરમાં જવાનો હોય ને ત્યારે લાકડી જેવો સીધો થાય, જમીન પર ચાલવાનું હોય તો વાંકો ચૂકો ચાલે. જેને જગતમાં રખડવું હોય ને એ વાંકા થાય, પણ ભગવાનના ચરણે પહોંચવું હોય એને સીધા થવું જ પડે છે. અસત્ય બોલવું નહીં અને ક્રોધનો ત્યાગ કરવો. ઇન્દ્રિયોને બહેકાવી નહીં. સત્ય બોલવું, પ્રિય બોલવું અને ઓછું બોલવું. આપ્તજનનો વિયોગ થાય તો પણ શોક કરવો નહીં. આપ્તજનનો વિયોગ એટલે કુટુંબના સભ્યનું મરણ. અહંકારનો ત્યાગ કરવો. પવિત્રતા બને એટલી વધારવી, શરીરની અને મનની બેવ.
સત્સંગ રોજ કરવો, નિયમથી શાસ્ત્રનું શ્રવણ કરવું. આટલું તું કરીશ એટલે ભગવાનની કૃપા થશે ને તને આત્મજ્ઞાનનું શ્રવણ કરાવનારું કોઈક મળશે. એ શ્રવણ કરીશ, પછી એનું મનન કરીશ અને તારા જીવનમાં ઉતર્યું એટલે તારો બેડો પાર છે. એના માટે પછીથી તું સહજ રીતે જ્યારે આ થશે ત્યારે તું સોહમ ભાવે ભગવાનની ઉપાસના કરતી થઈ. સોહમ એટલે સહ અહમ, સહ એટલે તે અને અહમ એટલે હું, તે હું છું એની તને અનુભૂતિ થશે. અને આ માટે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થની વાતો છે, પણ હવે સવારમાં જ બધી વાતો કરાય. ગંગા, તને આ બધું વેદાંતનો મેં સાર કીધો. હવે તારે શ્રવણનું કામ રહ્યું નથી, પણ જે સાંભળ્યું છે એનું મનન કરજે. ગંગાએ ગુરુ મહારાજની પાસેથી શ્રવણ કર્યું, એનું મનન કર્યું અને એને વિદેહ સ્થિતિ પ્રાપ્ત થઈ. શરીરમાં રહેવા છતાં એને ખાતરી થઈ કે હું શરીર નથી, હું સ્ત્રી નથી, હું ગંગા નથી. ગંગા નામ શરીરનું હોય, આત્માને કોઈ નામ ના હોય. કોઈ મરી જાય તો આપણે કહીએ કે એનો જીવ ગયો. શું કહીએ આપણે? છગનભાઈનો જીવ ગયો. અને કોઈ બહેન મરી જાય તો કે મણિબહેનનો જીવ ગયો. સ્ત્રી મરી જાય તો એ જીવી કહેતા નથી, અને બંનેને જીવ શબ્દ જ વાપરીએ છીએ. એના પરથી સાબિત થાય છે કે જીવ સ્ત્રીલિંગ પણ નથી કે પુલ્લિંગ પણ નથી. અને કોઈને ઘરે જન્મ થાય બાળકનો તો આપણે કહીએ છીએ બાબો આવ્યો. આવ્યો એટલે જન્મ્યો નથી, કશેક હતો તે ફરતો ફરતો આવ્યો છે. અને જાય તારે કહે છે ગયો. ગયો એટલે મર્યો નથી, અહીંથી એ બીજે ગયો. અને જતી વખતે જે ઘરમાં એની વાસના હોય તો એ ઘરમાં પછીથી ફરીથી પાછો જન્મ લઈને આવે છે. દાદા મરી જાય પછી બાબાની ઘરે બાબો આવે. પછી બધા કહે છે કે આનું ના કરું, દાદાના જેવું જ છે, કપાળ એનું દાદાના જેવું જ છે. અરે દાદાના જેવું હું, દાદો જ બાબો થઈને આવ્યો છે. વાસના રાખીને મર્યો હોય તો જાય ગઈ. જાતે નહીં હૈ કોઈ દુનિયા સે દૂર ચલ કે, મિલતે સભી યહીં હૈ કપડે બદલ બદલ કે. આ કપડાં છે, કોઈ વાર સ્ત્રીનું કપડું, કોઈ વાર પુરુષનું, કોઈ વાર ગાયનું, કોઈ વાર ગધેડાનું. મિલતે સભી યહીં હૈ કપડે બદલ બદલ કે. બસ બાકી ગંગા યાદ રાખજે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. આ ધ્યાનમાં રાખજે. જેને તું મારા માને છે એ તારા કોઈ થઈ શકવાના નથી. આવું સમજીને ઘરમાં રહેવું, આ સમજીને રહેવાનું. આયા નગન, જાવું નગન, પછી કોનો મગન ને કોનો છગન. ગંગાએ આ શ્રવણ કરેલું એનું મનન કર્યું અને ગંગાના પતિના વિયોગનું દુઃખ એનું દૂર થઈ ગયું. આનંદમાં આવી ગઈ ગંગા. અને અન્નપૂર્ણા માતાએ જ્યારે આ વાત સાંભળી, અન્નપૂર્ણા માતા પણ એકદમ પ્રસન્ન થયા. એમણે કીધું કે તમારી કૃપાથી આ સાંભળ્યું ને અત્યારે મારો શોક દૂર થઈ ગયો છે, પણ ફરી પાછું બધું ભૂલાઈ જાય ને પેલું બધું યાદ આવી જાય તો છોકરો મારો મારો થઈ જાય તો કહે છે કે શાસ્ત્રીભાઈએ કીધું કે જા મારા તને આશીર્વાદ છે કે તને જે આ જ્ઞાન તે શ્રવણ કર્યું છે એનું વિસ્મરણ નહીં થાય. આશીર્વાદ આપ્યા છે. પુત્રના મૃત્યુના નિમિત્તથી તને આ આત્મજ્ઞાનનું શ્રવણ કરવા મળ્યું છે. તને કાળની બીક પણ નહીં રહે. તારા અંતરમાં અત્યારે જ એ જ્ઞાન સદા સર્વદા સ્થિર જશે. મારી તે બહુ સેવા કરી છે એનું આ ફળ છે. અને તને આ દેહે વિદેહી અવસ્થાનો અનુભવ થશે. વિદેહી અવસ્થા એટલે હું શરીરથી જુદી છું એનો તને અનુભવ થશે. આવું કહી અને શાસ્ત્રી બોએ જ્યાં સુધા દ્રષ્ટિથી અન્નપૂર્ણા માતા તરફ જ્યાં નજર કરી ત્યાં એમની બુદ્ધિમાં જ્ઞાન બરાબર સ્થિર થઈ ગયું એકદમ. અને અન્નપૂર્ણા માતાનું માયિક આવરણ દૂર થયું, શોક દૂર થઈ ગયો અને પુત્રનું સૌ બધું ત્યાં પડ્યું છે. અને ત્યાં તો એ આખા જગતને દત્તા સ્વરૂપે જોવા મળ્યા. સિયારામમય સબ જગ જાની, એ સ્થિતિ એમની વખત આવી ગઈ. બધી જ જગ્યાએ એમને દત્તના દર્શન થવા મળ્યા. અને એ વખતે એમની બ્રહ્માકાર વૃત્તિ થઈ ગઈ. આત્મજ્ઞાન થતાં એ જે પદ ગાઈને પછી એ ઊભા થઈને અન્નપૂર્ણા માતા નાચવા માંડ્યા. મી ગેલે ચમકુન હોતા જ્ઞાન, મને આત્મજ્ઞાન થયું અને હું ચમકી ગઈ એકદમ. કહે છે કે નર નારી નગર વિચિત્ર સ્થાવર જંગમ આ બધું ભૂલી ગઈ અને અંતર્મુખ થઈ ગઈ છું. હવે મને બહારની દુનિયા દેખાતી જ નથી. હવે મને આત્મવત સર્વભૂતે છું, મારી હું જે છું એ જ મને બહાર બધું દેખાય છે. સ્વસ્વરૂપ જોતા હું બાવરી બની ગઈ છું અને સંસારમાંથી સાર રૂપ મેં જ્ઞાન મેળવી લીધું છે. હવે સંસારને મેં તિલાંજલિ આપી દીધી. હવે દેહથી પર અવસ્થાનો અનુભવ કરું છું અને જીવતા છતાં હું મરી ગઈ છું. બસ આ સ્થિતિ. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, આ સ્થિતિમાં આવી ગયા. શાસ્ત્રી વખત બોલ્યા આજે તું અને હું બંને એક થયા. બસ આ સ્થિતિ શાસ્ત્રી ભવાની પહેલેથી હતી. અન્નપૂર્ણા માતાની આ જ્ઞાન સાંભળ્યા પછીથી થઈ. પણ છતાંય તું હવે એ પ્રમાણે મર્યાદાનું, ધર્મની મર્યાદાનું પાલન કરીને રહે. પછીથી તો આવી રીતના શાસ્ત્રી બુવા અને અન્નપૂર્ણા માતા નરસોબાવાડીમાં એક વરસ રહ્યા હતા. અને હવે અન્નપૂર્ણા માતાને કોઈ જાતની બિલકુલ અવધૂત અવસ્થા આવી ગઈ એમની પણ. એ વખતે ગોવિંદ સ્વામીએ એક વખત એમને એવું કીધું કે તમે શાસ્ત્રી બુવાને કીધું તમે મને મનન સંભળાવો, મનન કરવા જેવું આત્મજ્ઞાનનું શ્રવણ કરાવો. અને શાસ્ત્રી બુવાએ વખતે એમને એ સંભળાવ્યું હતું. શાસ્ત્રી બુવાએ એ સાંભળ્યું પછી એવો આશીર્વાદ આપ્યા કે તમારું આચરણ પણ હવે મનનીય થશે. તમે જે જીવશો એ પણ લોકો એનું શ્રવણને મનન કરીને પોતાનું કલ્યાણ કરશે.
પછી તો ગોવિંદ સ્વામી થોડા વખત પછીથી સ્વેચ્છાએ પોતાના દેહને ત્યાગ કરેલો ગોવિંદ સ્વામીએ. અને જ્યારે ગોવિંદ સ્વામીએ પોતાના દેહનો ત્યાગ કર્યો ને ત્યારે મૌની સ્વામી જેવા જીવનમુક્ત મહાપુરુષની આંખમાં પણ આંસુ આવ્યા હતા કે ગોવિંદ સ્વામી જેવો મહાપુરુષ ધરતી પર બીજો થાય નહીં. અને વખતે અલગ કહે છે નિરંજન સિદ્ધ પુરુષો લૌકિક દ્રષ્ટિએ ભલે શરીર છોડે પણ સર્વના અંતરમાં એ કાયમ રહે છે. પછી દત્તાત્રેય ભગવાને કીધું કે તમે ઉત્તરાખંડની યાત્રા કરો. એટલે શાસ્ત્રી બાબા પોતે દત્ત મંદિરમાં પાદુકાને વંદન કર્યા અને નરસોબાવાડી છોડીને કોલ્હાપુરમાં આવીને રહ્યા. ત્યાંથી પછી પોતે પંઢરપુરમાં આવ્યા. વિઠ્ઠલનાથ ભગવાનના ત્યાં દર્શન કર્યા. એ વખતે પંઢરીનાથ ભગવાન પોતે એક બ્રાહ્મણના વેશે આવ્યા અને શેકેલા ચણા શાસ્ત્રી બાવાને આપ્યા. લો મહારાજ આ ચણા ખાઓ. શાસ્ત્રી બાવાને થયું એક બાજુ પ્રસાદ કહીને આપે છે ચણા, પ્રસાદનો અનાદર થાય નહીં, પણ બજારના શેકેલા હું ખાતો નથી. એ વખતે એમણે ચણા પોટલી જોડે બાંધી દીધા, પોતાના વસ્ત્ર જોડે ગાંઠ મારીને બાંધી દીધી પોટલી. રાત્રે સૂઈ ગયા ત્યારે પંઢરીનાથ ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા. કેમ મારો પ્રસાદ ના ખાધો? શાસ્ત્રી બાબાએ કીધું કે મારો નિયમ છે કે હું પ્રસાદનો ત્યાગ કરતો નથી પણ બજારનું કંઈ ખાતો નથી. ચણા શેકેલા છે બજારના એટલે મારાથી કેવી રીતના ખવાય? શાસ્ત્રી બાબા કે તમારે ખાવા, ભગવાન કે તમારે ખાવાના હોય ને તો મારે તમને આપવાય નથી, હું આ ચણા લઈને ચાલ્યો. એમ કરીને ભગવાને પોટલી છોડી દીધી. શાસ્ત્રી બાબા જાગી ગયા અને જોયું તો ખરેખર વસ્ત્રમાં ચણા નહીં, પોટલી ખાલી. ભગવાનને પ્રાર્થના કરી ભગવાન હું તો તમારો દાસ છું, મારા સંયમની આવી શું કરવા પરીક્ષા કરો છો? જીવતા છતાં મરી ગઈ છું. પૂર્વના ઘરને જે હું શરીરને મારું માનતી હતી એને મેં તાળું મારી દીધું અને હવે મારી જાતને આનંદથી ભરીને કુળને શીલ બધું ભૂલી ગઈ હું. સ્ત્રી શું એ ભૂલી ગઈ, પુરુષ શું એવું ભૂલી ગઈ છું કે છે હું નિસંગ થઈ ગઈ છું. અને લોકલાજ છોડી અને પરપુરુષ એટલે પરમાત્માની સાથે આલિંગન આપીને હું ધીંગા મસ્તી કરીશ. કોઈ ભલે મને પાગલ કે કોઈ મને અજ્ઞાન, હું હવે અજ્ઞાનરૂપી સાડી કાઢી નાખી છે મેં. હવે હું આત્મજ્ઞાન દિગંબર થઈ ગઈ છું અને નગ્ન થઈને હવે હું નાચીશ. પૂર્ણ આનંદની ગાગર મારા માથા ઉપર આવી ગઈ છે અને હવે હું ઓંકારના ગીતો જ લલકારીશ. હવે મારા આનંદનો અસ્ત થવાનો નથી ક્યારેય. પૂર્ણ આનંદની ગાગર માથા પર છે. હું જ જગતને ઉત્પન્ન કરનારી છું. હવે કહે છે હું અહમ બ્રહ્મા, અહમ વિષ્ણુ અને અહમ સદાશિવો. એ સ્થિતિ આવી ગઈ એમની. હું જ અન્ન ભક્ષક, અન્ન પણ હું, અન્ન ખાનારી પણ હું. પછી ત્યાંથી પોસે બારસીમાં આવ્યા. ત્યાં ચતુર્માસ પરલી વૈદ્યનાથમાં કર્યો અને ત્યાંથી ફરતા ફરતા ગૌતમી ગંગાના કિનારા ઉપર આવ્યા અને ત્યાં એમણે સંન્યાસ લીધેલો. એ કથા આપણે આ અધ્યાયનું ગાન કર્યા પછીથી જોઈશું. અધ્યાય નંબર 120, શ્લોક નંબર 81. જ્ઞાને શિવ સ્વયં યોગી ગાંભીર્યે યાદ સાંપતિ પર્જન્યશ્ચ દયાયામ યો વાસુદેવ નમોસ્તુતે. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૂર્તે અલખ નિરંજન સંવાદે ગુરુદ્વિજ કન્યા સંવાદ કથન નામ 20+100તમોऽધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 121, શ્લોક નંબર 84. વાસના બીજનાશાય વાણી જાડ્ય નિવારિણે અંતસ્તમોપહંત્રે ચ વાસુદેવ નમોસ્તુતે. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે ગુરુદ્વિજ કન્યા સંવાદ કથન નામ 21+100તમોऽધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 122, શ્લોક નંબર 89. ત્રેધા દુઃખદવાયાત્મન યાતાયાત નિવારિણે યાભિરા ભવરાંગાય વાસુદેવ નમોસ્તુતે. मी गेले चमकून होता ज्ञान, होता ज्ञान. मी गेले चमकून होता ज्ञान. नर नारी नागर विचित्र कवर जंगम जे सर्वत्र पाहत होते. हे नेत्रे दोन मी गेले चमकून होता ज्ञान. अहो मी झाले सैर वैर आता कैसा केर जारा. अंजुली दिदली म्या संसार तर घेऊन मी गेले. देही असता विदेह स्थितीने जीते पणी मी मरून गुरुने. कथित ज्ञान निज्वालेने मोह जाळून मी गेले. पूर्व गराला ताळा कोविला
भरिला अंजुली दीदली फुलरी लाल आजीच्या सुतीन मी गेले आता निसा गची होऊन जनलचेला ही दवडून परपुरुषाला आलिंगून धिंगड घालीन मी गेले कोणी म्हणत मजला वेडी करी मी आवृत्ती साडी फेडी परलोकामध्ये नगडी उघडी फुगडी घालीन मी गेले पूर्णानंदाची गागर होती घेऊन होंकार तरी कडून उच्च स्वर फुगडी घालून मी गेले मीच जगाची उत्पादक मी सर्वांचा पुरविल एक मी अन्नाची मी अन्ना भक्षक एक होऊन मी गेले चमकून होता ज्ञान मी गेले चमकून होता ज्ञान. इथे श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंगरंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलक्निरंजन संवादे पत्न्युद्धरणं नाम द्वाविंशत्यधिकशततमोऽध्यायः समाप्तः. अवधूतचिंतन श्री गुरुदेव दत्त. અલગ કશે નિરંજન પછી ગુરુ મહારાજ ત્યાંથી પંઢરપુરથી આગળ નીકળ્યા અને ગંગાખેડમાં આવ્યા અને ત્યાં આગળ બંને પતિ પત્ની દંપતીએ મુકામ કર્યો. શાસ્ત્રી બુવા અને અન્નપૂર્ણા માતાએ ગંગાખેડમાં લોકોને ખબર પડી કે શાસ્ત્રી બુવા દત્તાત્રેય ભગવાનનો અવતાર પોતે સ્વયં પધાર્યા છે. વાત્ય ગાત્ય ખૂબ પ્રેમથી એમનું સ્વાગત કર્યું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ.